નમસ્કાર, હું છું કુલદીપ ગઢવી. કે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર કરીએ મહત્વપૂર્ણ હેડલાઇન પર. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ પોલીસે 6 ખેડૂત નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને 200 ઉપદ્રવીઓની અટકાયત કરી છે. ત્યારે ભારતીય કિસાન યુનિયનને પણ આંદોલનમાં હટી જવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. યુનાઇટેડ નેશન્સે પણ ભારતને આ મામલે પણ વણમાંગી શિખામણ આપી છે. બીજી તરફ ભારતે પણ આડકતરી રીતે યુએનને દેશના આંતરિક મામલામાં ચંચુપાત નહીં કરવાનો મેસેજ આપી દીધો છે. દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. પોલીસે જે ફરિયાદો નોંધી છે તેમાં ખેડૂત આગેવાનોના નામ પણ છે. દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના પગલે થયેલી હિંસા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિનમ્ર રહીને પણ તમે દુનિયાને હલાવી શકો છો. દિલ્હીમાં થયેલી ટ્રેક્ટર હિંસા દરમિયાન લાલ કિલ્લાની દિવાલ પર ચડીને ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોના જૂથને ઉશ્કેરીને લાલ કિલ્લા સુધી લઈ જવા માટે પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર આરોપ મુકાઈ રહ્યો છે. સમાચાર પર આગળ નજર કરીએ તો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદ પોલીસે 6 ખેડૂત નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે અને 200 ઉપદ્રવીઓની અટકાયત કરી છે. આ એક્શનના થોડા સમય બાદ ખેડૂત સંગઠનો દ્વારા આંદોલનમાંથી હટાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. સાંજે લગભગ 4:30 વાગ્યે રાષ્ટ્રીય કિસાન મજૂર સંગઠને પોતાને આંદોલનથી અલગ કરી દીધા, જેની લગભગ 15 મિનિટ પછી ભારતીય કિસાન યુનિયને પણ આંદોલનમાં હટી જવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય કિસાન મજૂર સંગઠનના ચીફ વીએમસીએ કહ્યું કે દિલ્હીમાં જે હોબાળો અને હિંસા થઈ તેની જવાબદારી ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે લેવી જોઈએ. તો ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ ભાનુ પ્રતાપ સિંહે કહ્યું કે હું હાલ જ આ ધરણાને ખતમ કરું છું. ખેડૂત હળ ચલાવે છે, કેટલાક લોકોએ તેને પાગલ બનાવી દીધા. તેઓ એવા કોઈ નેતાના ચક્કરમાં ન પડે જે પોતાનું નામ બનાવી રાખવા માટે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં લિપ્ત હોય. કૃષિ કાયદાઓના વિરોધમાં 26 જાન્યુઆરીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં થયેલી હિંસા અંગે પોલીસ સતત એક્શનમાં છે. હિંસા અને તોડફોડની ઘટનાઓ અંગે અત્યાર સુધીમાં 22 એફઆઈઆર નોંધાઈ ચૂકી છે. દિલ્હી પોલીસે કહ્યું હતું કે લૂંટ અને જીવલેણ હુમલાની કલમો અંતર્ગત કેસ નોંધાયા છે. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને અત્યાર સુધીમાં 200 ઉપદ્રવીની અટકાયત પણ કરી દીધી છે. આ મામલે હવે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે. પોલીસે જે એફઆઈઆર કરી છે એમાં 6 ખેડૂત નેતાના નામ પણ છે. આ નેતા રાકેશ ટિકૈત, દર્શનપાલ, રાજદીરસિંહ, બલવીરસિંહ રાજેવાલ, બુટાસિંહ બુર્જુગિલ અને જોગિંદરસિંહ છે. તેમની વિરુદ્ધ ટ્રેક્ટર રેલીની શરતો તોડવાનો કેસ નોંધવામાં આવ્યો છે. તોફાનીઓની ઓળખ માટે પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસ કરી રહી છે. પોલીસનો દાવો છે કે મંગળવારની હિંસામાં 300 જવાન ઘાયલ થયા છે. એક એડિશનલ ડીસીપી પર તલવારથી હુમલો કરવામાં આવ્યો. પોલીસે સિંધુ અને ટીકરી બોર્ડર પર પણ સુરક્ષા વધારી દીધી છે. અહીંથી જ ખેડૂત આંદોલનની મોટા ભાગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. બીજી બાજુ લાલ કિલ્લાની પણ સુરક્ષા વધારવામાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહલાદ પટેલ બુધવારે લાલ કિલ્લાની મુલાકાત લેવા પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓએ લાલ કિલ્લામાં ઘણી તોડફોડ કરી છે. દિલ્હીમાં ટ્રેક્ટર રેલી દરમિયાન થયેલી હિંસાની ચર્ચા હવે આખી દુનિયામાં થઈ રહી છે. યુનાઇટેડ નેશન્સે પણ ભારતને આ મામલે વણમાંગી શિખામણ આપી છે. બીજી તરફ ભારતે પણ આડકતરી રીતે યુએનને દેશના આંતરિક મામલામાં ચંચુપાત નહીં કરવાનો મેસેજ આપી દીધો છે. યુએનના મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે નિવેદન આપતા કહ્યું છે કે ભારત સરકારે શાંતિપૂર્ણ રીતે થતા પ્રદર્શન, અહિંસા અને લોકોના ભેગા થવા માટેની આઝાદીનું સન્માન કરવું જોઈએ. ભારતમાં થયેલા પ્રદર્શન પર પૂછાયેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે લોકોને શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાનો અધિકાર છે અને સરકારે આ અધિકારનું સન્માન કરવું જોઈએ. જોકે ભારતે તેનો જવાબ આપતા કહ્યું હતું કે રાજકીય હેતુ માટે કેટલીક વસ્તુઓને ખોટી રીતે રજૂ કરવામાં ન આવે તો વધારે સારું રહેશે. ભારતના ખેડૂતો અંગે કેટલીક ટિપ્પણીઓ એવી છે જે જનતાને ભડકાવે તેમ છે. આ પ્રકારની ટિપ્પણીઓ યોગ્ય નથી અને તે પણ ખાસ કરીને એક લોકશાહી દેશના આંતરિક મામલાઓ સાથે જોડાયેલી ટિપ્પણીઓ ઉચિત નથી. દિલ્હીમાં ટ્રેક્ટર માર્ચ દરમિયાન થયેલી હિંસા બાદ ખેડૂત આગેવાનોની મુશ્કેલીઓ વધી શકે છે, કારણ કે ગઈકાલે થયેલી હિંસા બાદ પોલીસે એક્શન લેવાનું શરૂ કરી દીધું છે. પોલીસે જે ફરિયાદો નોંધી છે તેમાં ખેડૂત આગેવાનોના નામ પણ છે.
આ આગેવાનોમાં રાકેશ ટિકેત, યોગેન્દ્ર યાદવ, દર્શન પાલ, રાજેન્દ્ર સિંહ, જોગિંદર સિંહ જેવા ખેડૂતોનો સમાવેશ થાય છે. કેટલાક ખેડૂત નેતાઓ સામે ટ્રેક્ટર રેલી માટે અપાયેલી મંજૂરીના નિયમોનું ઉલ્લંઘન કરાયું હોવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અલગ અલગ પોલીસ મથકોમાં પોલીસે નોંધેલી ફરિયાદોમાં અલગ અલગ ખેડૂત આગેવાનોના નામ પણ છે. જ્યાં જ્યાં પોલીસ પર વધારે હુમલા થાય છે ત્યાં પોલીસે ફરિયાદ દાખલ કરી દીધી છે. પોલીસે હવે આ ફરિયાદને ક્લાસિફાઈડ કરી દીધી છે, જેના પગલે માત્ર તપાસ કરનાર અધિકારી અને સંબંધિત મેજિસ્ટ્રેટ જ પાસવર્ડનો ઉપયોગ કરીને ફરિયાદને જોઈ શકશે. પોલીસે આમ તો કુલ 22 ફરિયાદો નોંધી છે. એક અંદાજ મુજબ કુલ મળીને 40 જેટલા ખેડૂત આગેવાનોના નામ ફરિયાદોમાં શામેલ કરાયા છે. દિલ્હીમાં ખેડૂતોની ટ્રેક્ટર માર્ચના પગલે થયેલી હિંસા બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહાત્મા ગાંધીના નિવેદનને ટાંકીને સંદેશ આપ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે વિનમ્ર રહીને પણ તમે દુનિયાને હલાવી શકો છો. ફરી એક વખત મોદી સરકારને અપીલ છે કે કૃષિ વિરોધી કાયદા પાછા લેવામાં આવે. જોકે રાહુલ ગાંધી દિલ્હીમાં થયેલી હિંસા વચ્ચે 2 દિવસ કેરળમાં પોતાના મત વિસ્તારમાં પ્રવાસે છે. ધ્યાન ખેંચનારી વાત એ છે કે નવા કાયદાનો કોંગ્રેસે પહેલેથી વિરોધ કર્યો છે અને ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે, પણ દિલ્હીમાં ગઈકાલે હિંસા ફાટી નીકળ્યા બાદ કોંગ્રેસના મોટાભાગના નેતાઓ આ મુદ્દે પ્રતિક્રિયા આપવાથી બચી રહ્યા છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ દિલ્હીમાં થયેલી હિંસાને લઈ ભાજપની ટીકા કરી છે. આ હિંસા માટે ભાજપ જ જવાબદાર છે તેવું પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું કહેવું છે. દિલ્હીમાં થયેલી ટ્રેક્ટર હિંસા દરમિયાન લાલ કિલ્લાની દિવાલ પર ચડીને ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ખેડૂતોના જૂથને ઉશ્કેરીને લાલ કિલ્લા સુધી લઈ જવા માટે પંજાબી એક્ટર દીપ સિદ્ધુ પર આરોપ મુકાઈ રહ્યો છે. ખેડૂતોને ઉશ્કેરવામાં દીપ સિદ્ધુની સાથે ગેંગસ્ટરમાંથી સામાજિક કાર્યકર બનેલા અને લખાનું નામ આવી રહ્યું છે. આ મામલામાં જો કે હવે દીપ સિદ્ધુ સ્પષ્ટતા કરવા માટે આગળ આવ્યો છે. તેણે કહ્યું કે લાલ કિલ્લા પર અમે વિરોધનું પ્રતિકાત્મક પ્રતિનિધિત્વ કરવા ધ્વજ ફરકાવ્યો હતો, પણ અમે રાષ્ટ્રીય ધ્વજ ઉતાર્યો નથી. એવું કહેવાય છે કે દીપ સિદ્ધુએ ખેડૂતોની રેલી દરમિયાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવવા માટે એક વ્યક્તિને ધ્વજ આપ્યો હતો, જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. દીપ સિદ્ધુ અભિનેતામાંથી નેતા બન્યો છે અને તેનું નામ આવ્યા બાદ હવે ખેડૂત નેતાઓ દાવો કરી રહ્યા છે કે દીપ સિદ્ધુ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે. સંસદનું બજેટ સત્ર 29 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે. જોકે મંત્રીઓ અને સાંસદોને હવે સંસદમાં બજેટ સત્ર દરમિયાન કેન્ટીનમાં ભોજન કરવા માટે વધારે પૈસા ખર્ચવા પડશે. સરકારે સંસદની કેન્ટીનમાં મળતી વાનગીઓ પરની સબસિડી હટાવી લીધા બાદ નવેસરથી લિસ્ટ જાહેર કરી દીધું છે. જે પ્રમાણે વેજ બુફે ₹500 અને નોન વેજ બુફે ₹700 મળશે. સંસદમાં કેન્ટીનમાંથી સબસિડી હટાવવાની માંગણી બહુ પહેલાંથી થતી આવે છે. આ નવા રેટની વાત કરવામાં આવે તો હવે સંસદમાં સૌથી સસ્તી માત્ર રોટલી રહી છે, જેની કિંમત ₹3 છે. સરકારે કુલ મળીને 57 વાનગીઓનું નવું લિસ્ટ નવા ભાવ સાથે જાહેર કર્યું છે, જેમાં વેજ અને નોનવેજ બુફે સિવાય બીજી વાનગીઓના ભાવ વધી ગયા છે. જેમ કે મસાલા ઢોસાના હવે ₹50, સાદા ઢોસાના ₹30 કરાયા છે. ઇડલી સંભાર ₹25, ખીચડીની એક પ્લેટ ₹50 અને દાળવડાના 2 પીસ ₹30 મળશે, જ્યારે પનીર ડીશની કિંમત ₹60 હશે. આમ તમામ વાનગીઓ ભાવ વધાર્યા છે. આ વાનગીઓ પહેલાં સબસિડીના કારણે સંસદોને માત્ર ₹4-5 ખર્ચીને પણ ખાવા મળી જતી હતી. દિલ્હીમાં ખેડૂતોના ટ્રેક્ટર માર્ચ દરમિયાન ઠેર ઠેર હિંસા ફાટી નીકળી છે. ખેડૂતોના એક જૂથે તો લાલ કિલ્લાની દિવાલ પર ચડીને ખેડૂતોના સંગઠનનો ઝંડો ફરકાવી દીધો છે. આ ઘટનાની ચારે તરફ નિંદા થઈ રહી છે. ત્યારે શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે દિલ્હીમાં અત્યારે જે થઈ રહ્યું છે તેનું સમર્થન કોઈ કરી શકે નહીં. જો સરકાર ઈચ્છતી તો હિંસા રોકી શકતી હતી. દિલ્હીમાં જે ચાલી રહ્યું છે તેને ટેકો આપી શકાય તેમ નથી. કોઈ પણ હોય, લાલ કિલ્લા અને તિરંગાનું અપમાન સહન કરી શકાય તેમ નથી. પણ સવાલ એ પણ છે કે માહોલ કેવી રીતે બગડી ગયો અને સરકાર ખેડૂત વિરોધી કાયદો કેમ રદ નથી કરતી. રાઉતે કહ્યું હતું કે કોઈ અદ્રશ્ય હાથ આમાં રાજનીતિ કરી તો નથી રહ્યો ને તે વિચારવાની જરૂર છે. જય હિન્દ. ઉલ્લેખનીય છે કે અન્ય રાજકીય પાર્ટીઓની જેમ શિવસેના પણ નવા કાયદા સામે વિરોધ કરી રહેલા ખેડૂતોનું સમર્થન કરી રહી છે. જોકે આજે દિલ્હીમાં ખેડૂતો તોફાને ચડ્યા બાદ હવે રાજકીય નેતાઓ આ પ્રકારની હિંસાને વખોડી રહ્યા છે. આજે ગણતંત્ર દિવસે દિલ્હીની જેમ મુંબઈમાં પણ હજારો ખેડૂતો આઝાદ મેદાનમાં કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા સામે વિરોધ કરવા માટે ભેગા થયા છે. આવામાં મહારાષ્ટ્રના સ્પીકર નાના પટોલેએ ખેડૂતોને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે નવા કાયદા બનાવ્યા છે તેને મહારાષ્ટ્રમાં લાગુ કરવામાં નહીં આવે. ઉલ્લેખનીય છે કે આઝાદ મેદાનમાં ભેગા થયેલા મોટાભાગના ખેડૂતો નાસિક અને આસપાસના વિસ્તારમાં છે.
તેઓ નાસિકથી પગપાળા માર્ચ કરીને મુંબઈમાં દેખાવો કરવા માટે ભેગા થયા છે. તેમને સંબોધન કરતા નાના પટોળેએ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર નવા 3 કાયદા અંગે એક કમિટી બનાવશે. રાજ્ય સરકાર આ કાયદાને રાજ્યમાં લાગુ નહીં કરે. પહેલાં હું ખેડૂત છું અને પછી વિધાનસભાનો સ્પીકર છું અને એટલે હું ખેડૂતોના સમર્થનમાં અહીંયા આવ્યો છું. ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા કિસાન સભા દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં લગભગ 15,000 જેટલા ખેડૂતો જોડાયા હતા. ઈસરી પંચાયત દ્વારા પાર્ટીઓના લગાવેલા બોર્ડ દૂર કરવામાં આવ્યા. જેમાં વાત કરવામાં આવે તો ગુજરાતમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતા લાગતા જિલ્લામાં તંત્ર દ્વારા વિવિધ પક્ષોના લગાવેલા બોર્ડ ઉતારીને કામગીરી હાથ ધરી હતી. ત્યારે ગ્રામ્ય કક્ષાએ પણ પંચાયત દ્વારા વિવિધ પક્ષના લગાવેલા બેનરોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં મેઘરજના ઈસરી ગ્રામ પંચાયત દ્વારા વિવિધ પાર્ટીઓના બેનરને દૂર કરવામાં આવ્યા હતા. સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહિબિશન હેઠળના રીઢા ગુનેગારોને 2 વર્ષ માટે હદબાર કરાયા છે. આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને 2 ઈસમોને હદબાર કરાયા. અનિલભાઈ પ્રવીણભાઈ અધારા, ગીતાબેન દિલાભાઈ મારુણિયા સહિત 2 ઈસમોને 2 વર્ષ માટે હદબાર કરાયા. સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, અમદાવાદ, રાજકોટ જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે હદબાર કરાયા. ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ચેતનકુમાર મુંદવાએ અસરકારક કામગીરી કરી. દાહોદ જિલ્લા કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓએ ભગવો ધરણ કર્યો. જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર તેમજ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયારની હાજરીમાં કોંગ્રેસના અનેક આગેવાનોએ ભગવો ધરણ કર્યો. ત્યારે વોર્ડ નંબર 1ના નગરસેવિકા સહિત અન્ય કોંગ્રેસના મોટા માથા પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવતા જ કોંગ્રેસ તૂટતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો. સમય થયો છે વિરામનો. લઈએ એક વિરામ. Australian Premium Soda. As most of us don't realize, electricity is privilege. At APS, we strive to live up to our motto and always work hard towards becoming a bright alternative. We have trained manpower to assist for all kind of requirement of the customers and to attend any queries by the customer. We have strong after-sales service for the customer satisfaction. Our team work in a sync with a great teamwork. APS.
अदानी देश के किसानों में भरोसा रखता है। झूठी अफवाहों से बचें, झूठी खबरों से दूर रहें। आइए मिलकर देश को विकास की ओर बढ़ाएं। વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર આગળ નજર કરીએ તો આગામી 21 ફેબ્રુઆરીના રોજ રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે। એક તરફ ભાજપના સંગઠનમાં ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, તો બીજી બાજુ ભાજપના ઘણા કોર્પોરેટરોનો શહેરમાં વિરોધ થઈ રહ્યો છે। શહેરના ઠક્કરબાપા નગર વોર્ડમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો વિરોધ કરવામાં આવ્યો છે। મહિલા કોર્પોરેટર વિરુદ્ધ ઠેર ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે। તે ઉપરાંત સોશિયલ મીડિયામાં પણ આ પોસ્ટરો ફરતા થયા છે। કૃષ્ણનગરનો વિકાસ નહીં પણ ગંદકી, ગુનાખોરીનો વિનાશ વેરનારા મહિલા કોર્પોરેટરે મત માંગવા આવું નહીં, ચૂંટણી આવી એટલે અમારા મહિલા કોર્પોરેટર દેખાશે, ત્યારબાદ ચૂંટણી પછી ખોવાઈ જશે, આ પ્રકારનું લખાણ પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે। આ વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે નેતાઓ મત માંગવા આવી જાય છે, પરંતુ વિસ્તારની તકલીફોનો નિકાલ લાવવાની રજૂઆત માટે જ્યારે તેમની પાસે લઈ જઈએ તો તેમનું વર્તન સાવ અલગ જ હોય છે। એક મહિલાએ જણાવ્યું હતું કે અમારા વોર્ડમાં અને ખાસ કરીને આ વિસ્તારમાં જે મહિલા કોર્પોરેટર છે એમને ફરીવાર મત માંગવા માટે આવવું નહીં। અમારા વિસ્તારમાં રોડ પર ખાડા પડી ગયા છે, ગંદકીનું પ્રમાણ વધી ગયું છે અને સૌથી મોટી તકલીફ ગુનાખોરી વધી છે। અમે અનેક વખત અમારા વિસ્તારના કોર્પોરેટર પાસે જઈને આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ તેમણે આજ સુધી કોઈ ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો નથી। તેમની પાસે જ્યારે પણ રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે તેઓ અમને ઓળખતા જ નથી અને એક એક કરીને રજૂઆત કરવામાં આવજો એમ કહે છે। કોરોના કાળમાં આજ દિન સુધી કોર્પોરેટર અરુણાબેન શાહે અમારા વિસ્તારની મુલાકાત સુદ્ધા લીધી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે ભાજપના 3600 જેટલા ઉમેદવારોએ 2 દિવસમાં નિરીક્ષકો સામે દાવેદારી નોંધાવી છે। આ મુજબ પ્રત્યેક બેઠકે સરેરાશ અંદાજે 19 ઉમેદવારોએ દાવેદારી કરી છે। શહેરમાં સંખ્યાબંધ વોર્ડ એવા છે જેમાં 50-50 દાવેદારો નોંધાયા છે। બોડકદેવ વોર્ડમાં પણ 32 જેટલા કાર્યકર્તાઓએ ટિકિટ માંગી છે। ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પણ પોતાના માટે ટિકિટ માંગી છે। જો પોતાને ના આપવામાં આવે તો દીકરા માટે ટિકિટ માંગી છે, જેને પગલે હાલના કોર્પોરેટર મયુર દવે અને ભૂષણ ભટ્ટ વચ્ચે અંદરખાને પણ મોટો વિવાદ થયો હોવાનું જાણવા મળ્યું છે। રવિવારે નરોડા વોર્ડમાં દાવેદારી નોંધાવવા માટે અને વિવિધ કાર્યકર્તાઓની સેન્સ લેવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં સિટિંગ કોર્પોરેટર ગિરીશ પ્રજાપતિએ પોતાની પત્ની માટે ટિકિટ માંગતા યુવા મોરચાના શહેર કારોબારી સભ્ય લવ ફરવાડે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ ગિરીશ પ્રજાપતિને માર માર્યો હતો। આખો મામલો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો હતો। પ્રદેશ પ્રમુખ CR પાટીલે શહેર પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસેથી સમગ્ર ઘટનાનો રિપોર્ટ મંગાવ્યો છે અને બંને સામે શિસ્ત ભંગની કાર્યવાહી હાથ ધરી છે। બંને કાર્યકરો પાસેથી લેખિતમાં ખુલાસો પણ મંગાવ્યો છે। વડોદરા હાલોલ રોડ પર આસોજ ગામ પાસે મંગળવારે મોડી રાત્રે પૂરપાટ પસાર થયેલી કારની અડફેટે 3 યુવાનોના મોત નીપજ્યા હતા। આ બનાવની જાણ થતાં દોડી આવેલા ગામ લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો। પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે। વડોદરા હાલોલ રોડ પર આસોજ ગામ પાસે આવેલી નવી નગરીમાં રહેતા સંજય શંભુભાઈ રાઠોડિયા ઉંમર 30 રાયકર કંપની પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા। તે દરમિયાન પૂરપાટ પસાર થઈ રહેલા કાર ચાલકે અડફેટે લેતા તેનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું। આ સાથે કાર ચાલકે યુપીના પત્ની અને હાલ રાયકર કંપનીમાં રહેતા રામકિશન રાધેશ્યામ કેવટ નિશાંત ઉંમર 28 તેમજ હીરાલાલ રામદાસ કેવટ નિશાંત ઉંમર 26ને અડફેટમાં લેતા સંજય રાઠોડિયા અને હીરાલાલ કેવટનું સ્થળ પર જ કમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રામકિશનને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ બનાવ બનતા સ્થાનિકો લોકો તેમજ આસોજ ગામના લોકો દોડી આવ્યા હતા અને કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો। વાઘોડિયા પોલીસની તપાસમાં કાર ચાલક છોટાઉદેપુરનો રહેવાસી અને સિમેન્ટનો વેપાર કરતા મિનેશ ગ્રાનાથ હોવાનું બહાર આવ્યું હતું। પોલીસે કોવિડની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી પૂરી કરીને તેની ધરપકડ કરી હતી। મંગળવારે મોડી રાત્રે બનેલા અકસ્માતના આ બનાવમાં 3 યુવાનના મોત નીપજતા આસોજ નવનગરી તેમજ આસોજ પંથકમાં ગામગીની ફેલાઈ ગઈ હતી।
આ બનાવ અંગે નવીનગરીમાં રહેતા અને અકસ્માતમાં મોતને ભેટેલા સંજય રાઠોડિયાના પિતરાઈ ભાઈ જીતેશભાઈ રાઠોડિયાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક મિનિશ જ્ઞાનનાથની સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી 2 દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો મેળો ભરાયો હતો, જેમાં કુલ 1451 જેટલા કાર્યકરોએ ઉમેદવારી નોંધાવી હતી. આ ઉમેદવારોમાં 3 ધારાસભ્ય, 1 સંસદ સભ્ય અને 1 પૂર્વ કોર્પોરેટરના પરિવારમાંથી પણ ટિકિટની માંગણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. 2 દિવસની કસરત બાદ નિરીક્ષકો અને સ્થાનિક મોવડી મંડળે 1 વોર્ડ પ્રમાણે 12 થી 15 ઉમેદવારની યાદી તૈયાર કરીને પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપે 2 દિવસ દરમિયાન 5 વિધાનસભા મત વિસ્તારને ધ્યાનમાં રાખીને 15 નિરીક્ષકને ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ કક્ષાએથી મોકલ્યા હતા. આ નિરીક્ષકોએ 2 દિવસ દરમિયાન કાર્યકર્તાઓને સાંભળ્યા હતા, જેમાં ભણતર અંગે પણ ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારને જ ટિકિટ આપવાની માંગણી થઈ હતી. તો બીજી બાજુ જે કાર્યકર જે વોર્ડમાં રહેતા હોય ત્યાંથી જ ટિકિટ આપવી જોઈએ અને રિઝર્વેશન મૂકવામાં આવ્યા છે તે બેઠક પરથી જ તે જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે પરિવારવાદ આ અંગે અવારનવાર વિવાદ ઊભો કરે છે, ત્યારે હાલના ભાજપના 3 ધારાસભ્ય શૈલેષ મહેતા સોટા, મધુ શ્રીવાસ્તવ અને અપેશસિંહ તડવીના દીકરાએ ટિકિટની માંગણી કરી છે, જ્યારે સંસદ સભ્ય રંજનબેન ભટ્ટના બહેન જેઓ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓએ ફરી ટિકિટની માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે, જે શહેર ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં ઉમેદવારોનો જે રીતે રાફડો ફાટ્યો છે તે રીતે જોતા સ્થાનિક મોવડી મંડળ પણ વિમાસણમાં મુકાઈ ગયું છે, જેથી 2 દિવસની કસરત બાદ શહેર ભાજપ મોવડી મંડળ અને નિરીક્ષકોએ સંકલન સમિતિમાં 1 વોર્ડ પ્રમાણે જે 4 બેઠક છે તેમાં કોઈમાં સર્વસંમતિ સંધાઈ નથી, જેથી 1 વોર્ડ દીઠ પ્રમાણે ABCD એમ 4 કેટેગરી રાખી 16 ઉમેદવારની યાદી તૈયાર કરી છે, જે યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવાનું નક્કી કર્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે હાલમાં મોટાભાગના કોર્પોરેટરો તેઓએ અને અગાઉ 5 વર્ષ પૂર્વે જે કોર્પોરેટર ચૂક્યા છે તેવા 50થી વધુ કોર્પોરેટરોએ ઉમેદવારી નોંધાવી છે, પરંતુ ગઈ મંગળવારે નિરીક્ષકો સમક્ષ ઉમેદવારી કરવા માટે ટિકિટ વાંચુકો રજૂઆત કરવા જતા હતા, પરંતુ ભાજપના પૂર્વ 2 કોર્પોરેટર વંદાબેન ખોડે અને ચંદ્રકાંત ઠક્કરે ઉમેદવારી કરવી નથી તેમ જણાવી અન્ય કાર્યકરને ટિકિટ આપવા રજૂઆત કરી હતી, જે બાબતને શહેર પ્રમુખ અને મહામંત્રી નિરીક્ષકોએ આવકારી હતી. રાજકોટમાં બપોર સુધીમાં 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. 24 કલાકમાં 4 દર્દીના મોત થયા છે, જેથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15,000ને પાર પહોંચી છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 15,080 પર પહોંચી છે, જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલોમાં 283 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં મંગળવારે 57 દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો, જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 146 લોકોના મોત થયા હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયા કોરોના સંક્રમિત થતાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, ત્યારે આજે કોરોનાની સારવારમાં સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને તેઓ પોતાના ઘરે મોરબી આવી ગયા છે. તબીબોએ સાંસદ મોહન કુંડારિયાને આરામ કરવાની સલાહ આપી છે. રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા વોક હાર્ટ હોસ્પિટલમાં ખસેડાયા છે. કોરોના પોઝિટિવ આવતા પહેલાં હોમ આઇસોલેશનમાં હતા, પણ વધુ સારવારની જરૂર પડતા હોસ્પિટલ ખસેડાયા છે, જ્યાં તબિયત સ્ટેબલ હોવાનું તબીબોએ જણાવ્યું છે. રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં 6 કોરોના દર્દીના મોત નીપજ્યાનું સામે આવ્યું છે. શનિ રવિ દરમિયાન 3 અને રવિ સોમ દરમિયાન વધુ 3ના મોત નીપજ્યા છે. સોમવારે શહેરમાં 43 અને ગ્રામ્ય વિસ્તારના 12 સહિત કુલ 55 નવા કેસ નોંધાયા હતા, જેથી કુલ કેસની સંખ્યા 21,771 થઈ છે, જેમાંથી રાજકોટ શહેરના 1,50,033 કેસ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે 1 જ માસનો સમય બાકી રહ્યો છે અને ચૂંટણી પંચ તેમજ વહીવટીતંત્ર મતદાન માટેની તૈયારીઓ કરી રહ્યા છે. જોકે આ વખતે કોરોના પોઝિટિવ અને ક્વોરન્ટાઇન થયેલા મતદારોની વ્યવસ્થાનો પ્રશ્ન સામે આવ્યો હતો અને તે માટે ખાસ ટાઈમ સ્લોટ નક્કી કરીને તેમને મતાધિકાર અપાય તેવું આયોજન કરાયું છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 10 મહિનાથી ધોરણ 1 થી 9 અને 11થી સ્કૂલો બંધ છે.
હાલ આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ શરૂ છે, જ્યારે ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસ પણ બંધ છે. ત્યારે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 9 અને 11ની સ્કૂલો અને ધોરણ 9 થી 12ના ટ્યુશન ક્લાસીસ 1 ફેબ્રુઆરીથી ખોલવાની મંજૂરી આપી છે. ધોરણ 9-11ના વિદ્યાર્થીઓના વાલીઓ અને ટ્યુશન ક્લાસીસના સંચાલકો સાથે વાતચીત કરી હતી, જેમાં વાલીઓ નારાજ હોવાનું જાણવા મળ્યું હતું અને સવાલ કર્યો હતો કે આ બધું ફી માટે થાય છે, કોરોના આવશે તો જવાબદાર કોણ? બીજી તરફ ટ્યુશન ક્લાસીસના સંચાલકો ખુશ જણાયા હતા. વિરેન્દ્રસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12ની સ્કૂલ ખોલવાનો નિર્ણય આવ્યો ત્યારે આપણે બધાએ સ્વીકાર્યો હતો, કારણ કે આ ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય છે, તેમજ એ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા હોવાથી સ્કૂલ ચાલુ કરવી તે બરોબર છે. આજે ધોરણ 9 અને 11ની સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય આવ્યો છે, પછી 1 થી 8ની સ્કૂલ ચાલુ કરવા રહેશે. આમ અમારે કરવાનું શું તે જ ખબર પડતી નથી. ભાજપ સરકારનું કહેવાનું થાય છે કે શું સ્કૂલ સંચાલકોને ફી આપવી છે? કોરોના આવશે તો જવાબદાર કોણ? જેવા સવાલો ઉઠી રહ્યા છે. અમે લોકો તો સરકારના ગુલામ જ છીએ અને ગુલામ જ રહેવાના છીએ. હજી અમે આઝાદીમાં આવ્યા જ નથી. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ફી ભરવા માટે ટોર્ચર કરવામાં આવે છે. નિલેશભાઈ વાળા નામના વાલીએ જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફી માફ કરવામાં આવે તે માટે અમે એક અભિયાન ચલાવી રહ્યા છીએ. આજે સરકારનો નિર્ણય આવ્યો છે કે ધોરણ 9 અને 11ની સ્કૂલ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવશે. એસઓપી પ્રમાણે સરકાર પણ એવું કહે છે કે વાલીઓ લેખિતમાં મંજૂરી આપે પછી જ સ્કૂલે આવી શકશે. સ્કૂલ સંચાલકો દ્વારા પણ વાલીઓને કહેવામાં આવે છે કે લેખિતમાં આપો પછી જ તમારા બાળકોને સ્કૂલે આવવા દેશે. આનો મતલબ એ થયો કે સ્કૂલ સંચાલકો અને સરકારને હજી પૂરો વિશ્વાસ નથી કે કોરોના પૂરી રીતે જતો રહ્યો છે. જીવનના જોખમે આપણે બાળકોને સ્કૂલે શું કામ મોકલવા જોઈએ? આટલો સમય ગયો છે તો હજી 4 મહિના જવા દો. ઓનલાઈનથી જ ભણાવો તેવો મારો આગ્રહ છે. ટ્યુશન ક્લાસીસના સંચાલક કલ્પેશ કોટકે જણાવ્યું હતું કે સરકારે ટ્યુશન ક્લાસીસ શરૂ કરવાની મંજૂરી આપી છે તે એક આવકારદાયક પગલું છે. આ વર્ષે જે બાળકો ધોરણ 9 અને 11માં છે તેઓ આવતા વર્ષે બોર્ડની પરીક્ષામાં આવશે. તેઓની પરીક્ષાની તૈયારી કરવા માટેનું સારું માર્ગદર્શન મળી રહે છે. તેમજ જે બાળકો આ વર્ષે ધોરણ 10 અને 12માં છે તેને પણ ટૂંકા સમયમાં ખૂબ સારું માર્ગદર્શન મળી રહેશે. સમાચારમાં બસ આટલું જ. બધું સમાચાર અને માહિતી માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર. ऑस्ट्रेलिया